पूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय भगवान स्वकल्याणार्थी आत्मा अभिवंदनम् हस्तो
वंशी विभूषित करार नवनीरधागा पीतांबर दरुण बिंफलाधरोष्ट पूर्णेन्दु सुंदर मुखा दरविंद नेत्रा कृष्णात् परम किमपि तत्त्वहं न जाने कृष्णा त्वदीया पदपङ्कजराते अद्येव सन्तो मानसराजहंसः प्राणाप्रयाण समये कफवात पीते कंठावरो वरधन विदो समरणं कुतसो हरि ओम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे
Hare Kararvinde Padarvinda Mukharvinde Vinave Sayanta हरि ओम श्री कृष्ण चंद्र कृपाल भज मन नंद नंदन सुंदर
શિર મોર મુકુટ વિચિત્ર મણિમય મકર કુંડલ भागवत महापुराण की, भागवत महापुराण की, राधावर कृष्णचंद्र भगवान की, सियावर रामचंद्र भगवान की, हनुमान जी महाराज की, सद्गुरुदेव की, नमः पार्वती पते हर हर महादेव। जगत गुरु श्री रामानंदाचार्य जी भगवान की, श्री गोपालदास जी महाराज की, श्री अयोध्यादास जी महाराज की, श्री प्रभुदास जी महाराज की, श्री जयरामदास बापा ने, श्री बजरंगदास बापा ने, जय जय श्री राम। राधे। आओ આપણે શ્રીમદ ભાગવત કથાનું સામૃત્ય આજે સતત ભગવાનનું ગીત ગાતા, ભગવાનના લીલાઓમાં
6 દિવસ વ્યતીત થઈ ગયા છે, જેની સાનિધ્યમાં આપણે આ કથા કરીએ છીએ એવા પરમ આપણા ઈષ્ટદેવ ભગવાન સીતારામજી અયોધ્યાવાસી અને જેની કથા ગાઈ રહ્યા છે એવા દ્વારિકાધીશ ભગવાન રાધા કૃષ્ણ, જે કથા આપણને સંભળાવી રહ્યા છે એવા સુખદેવ ભગવાન શ્રી કૈલાસપતિ ભગવાન શિવ અને પાર્વતી, જેની કૃપા માત્રથી આપણે આ કથાનું આયોજન થયું છે એવા પરમ હનુમાનજી અને જે રામજીના અત્યંત સેવક છે એવા હનુમાનજી મહારાજ, અને જેની છત્ર છાયામાં બેસી અને આપણે કથા ગાઈએ છીએ એવા સદગુરુ શ્રી આદિ અમારા જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય અને આપણા બધાના સદગુરુ શ્રી જયરામદાસ બાપા, સમસ્ત જયરામદાસ બાપુના સેવક સમુદાય, આપણે બધાએ પરમ સૌભાગ્યશાળી છીએ કે આપણાને આવા પુરુષોત્તમ મહિનામાં ભાગવત કથા શ્રવણ કરવાનો લાભ મળ્યો છે. એટલા માટે સંતોએ કહ્યું છે, એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત ભાગવત કી હરે કોટી અપાર. આ ભાગવતને નમસ્કાર કરવાથી ચારધામની યાત્રાનું ફળ મળે છે. આ કથા શ્રવણ કરવાથી તમારું 84 લાખ યોનિમાં ભ્રમણ કરતા કરતા આ જીવ ભટકતો મનુષ્ય શરીર મળે છે તો સાર્થકતાને આરે આવે છે. આ સંસાર છે, સમુદ્ર છે, અને આ સમુદ્રને પાર કરવા માટે નૌકા જોઈએ. તો આ નૌકા રૂપી શ્રીમદ ભાગવતમાં આપણે બેસી જઈએ તો ભવસાગરથી પાર થઈ જઈએ. આપણને બધાને ગમે એટલું સુખ આપ્યું હોય પણ છતાંય કાંઈ ને કાંઈ દુઃખ છે, તો એના નિવારણ માટે, એના શાંતિ માટે આપણે આ શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવી જોઈએ. શ્રવણ રંદે ભવન સમાના. ભાગવત કથા શ્રવણ કરવાથી તમારા આલોક અને પરલોક બે સુધરી જાય છે. કથા શ્રવણથી ભવના રોગો માંથી મુક્ત થાય છે. જાણતા જાણતા 3 વર્ષે આ પુરુષોત્તમ મહિનો આવે. પુરુષોત્તમ મહિનાની અંદર તમે જપ, તપ અને યજ્ઞ કરવાથી તમારું જીવન સફળ બની જાય છે. જેમ દૂધમાં ઉભરો આવે ને, એમ અત્યારે પુરુષોત્તમ મહિનામાં ભક્તિનો ઉભરો હોવો જોઈએ. દૂધ જેમ ઉકળે એમ એની મલાઈ વધારે જામે. મલાઈ વધારે થાય તો માખણ વધારે થાય, માખણ વધારે થાય તો ઘી આવે. આ 3 વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે ઘીમાં. ઘી, ગોળ અને લોટ, આ 3 વસ્તુ મળે તો શું થાય? પકવાન બને. તો આપણે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી આ 3 વસ્તુ જોઈએ. ખાલી ભક્તિથી નહીં ચાલે, ખાલી વૈરાગથી નહીં ચાલે, અને તત્વજ્ઞાનની જરૂર છે. એટલે આપણે બધા તત્વજ્ઞાની બની જઈએ અને ભગવાનને વાલા લાગીએ. પરમાત્મા આપણા છે અને આપણે પરમાત્માના છે, એટલું ખાસ ધ્યાન રાખવાનું. જે વ્યક્તિ એટલું સમજીને ચાલે કે હું ઈશ્વરનો છું ને ઈશ્વર મારા છે, એ દિવસે ક્યારેય દુઃખ આવશે નહીં. હંમેશા આપણે પરમાત્માને શરણે જઈએ, પરમાત્મા જ આપણું છે. એમ પરીક્ષિત રાજા ગુરુ મહારાજને શરણે આવ્યા છે. અને ગઈકાલે આપણે ભગવાન કૃષ્ણની લીલાઓ સાંભળી, ભગવાનનો પ્રાદુર્ભાવ કર્યો. નંદ બાબાને ત્યાં આહા ગોપીઓ થનગની અને એમને આંગણે આવે છે. ભગવાન કૃષ્ણને માખણ બહુ ભાવે છે. બધા માખણ લઈ અને ગોપીઓ, ગ્વાળાઓ ભગવાન મારા વાલાને જમાડે છે. ગઈકાલે આપણે રાસ ખેલ્યો ભગવાનની સાથે. એક એક ગોપી અને એક કાનો. રાસ એટલે તમે ભગવાનની સાથે રસ થઈ જાઓ, એક રસ થઈ જાઓ. ભગવાનની સાથે નાતો રાખવાનો. બીજો નાતો નશ્વર છે. કાલે પણ મેં આપને કહ્યું કે ઈશ્વર સિવાય કોઈ આપણું સાથી ને સગું નથી. તમને લાગે છે ભાઈ? બતાવો. આ જગતમાં કોઈનું આપણું સગું નથી અને વાલું નથી. કોણ છે? ઈશ્વર. તો એ રીતે ગોપીઓએ ભગવાનની સાથે ખેલી અને ગોપીઓને અહંકાર આવી ગયો કે ઓહો અમે કેટલી ભાગ્યશાળી, સૌભાગ્યશાળી કે અમારાથી, અમને અમારા વગર ભગવાનને ગમતું નથી.
જ્યારે અહંકાર આવે ને ત્યારે ભગવાન અદ્રશ્ય થઈ જાય. એટલે ભક્તિમાં પણ અહંકાર ના જોઈએ. હું આમ કરું છું, આમ છું નહીં, એકદમ નહીં માનતા તો ભગવાનને ગમશે. ગોપીઓને અહંકાર આવી ગયો, આજ તો અમે કેટલે સૌભાગ્યશાળી છીએ કે અમે કાનાની સાથે નાચ્યા. અને દરેક ગોપીઓને એમ થતું હતું કે કાનો મારી સાથે જ છે. તો આપણે બધા ગોપાંગનાઓ અને ગોપીઓ છીએ, એટલું ધ્યાન રાખજો. અને નચાવવાળો કોણ છે? કાનો. આપણાને હુરાવી દે, હોઈ જઈએ આપણે, ઉઠાડે કોણ? ભગવાન ઉઠાડે. આપણે ઠોસી લઈએ જે તે આખો દિવસ, પચાવે કોણ? ભગવાન. કેવું ગમે તે આખો ખાવો તોય તમે એને બ્લડ બનાવીને આખા શરીરનું સંચાલન કરે. એટલે ભગવાન કૃષ્ણ જ્યાં અહંકાર આવે છે ત્યાં અદ્રશ્ય થઈ જાય છે. ગોપીઓના મંડળમાંથી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. અને અદ્રશ્ય થયા રાધે રાધે. અરે વધારે તોફાન કરશે તો અહીં રાખી લઈશ, એટલે ધ્યાન રાખજો. જવાનું જ નહીં આશ્રમ છોડી. मेरी कोई बात रखते नहीं है ने, मैं तो हमेशा बोलता हूँ कि एक बच्चा यहाँ भेज दो. माળી भाई, पटेल भाई, રાજપૂત ભાઈ પણ છે. દરેક વર્ણ આશ્રમમાં આવે છે. 18 વર્ણ ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર છે. અધિકાર દરેકનો છે, એટલું નક્કી રાખજો. કોઈ વર્ણને ભગવાને ક્યાં, ભગવાનનું જ અંગ છે દરેક, નાનું કે મોટું. તુલસીનું પત્તું મોટું હોય તે નાનું હોય, એને તુલસીમાં તોલવામાં આવે. એટલા માટે ભગવાને કહ્યું છે જાતિ રે પાતી નહીં હરિકા દેશમાં. ભગવાનના દેશમાં જાતિ પાતિ કુળ ધર્મ મોટાઈ તો શું છે? માનો એક ભક્તિ કરનાતા, જે ભગવાનને શરણે આવી અને કથા શ્રવણ કરે છે એ ભગવાનને બહુ ગમે છે. એટલે આપણે સૌભાગ્યશાળી છીએ, આપણને આવો લાભ મળે અને આપણે એનો લાભ લઈ લેવો જોઈએ. ગોપીઓના વચ્ચેમાંથી ભગવાન કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા છે. ગોપીઓ બધી વ્યાકુળ થઈ ગઈ છે. આ બાજુ રાધાને ગોતે છે તો રાધા પણ નથી. ભગવાન કાનાને સાથે રાધાએ ને કાનો એકલા છે. રાધાજીને પણ અહંકાર આવી ગયો કે ઓહો, હું કેટલું સૌભાગ્યશાળી છું કે મારી સાથે એકલો કાનો મને લઈને આવતો રહ્યો. ભગવાનને ખબર પડી કે આ તો બધું બરાબર નથી. એટલે ભગવાને લીલા કરી અને ભગવાન ની સાથે ચાલતા ચાલતા રાધાજી કહે છે મને બહુ થાક લાગ્યો, તમે બેસાડો મને ખભે. ભગવાન કહે છે કે તો લો, જ્યાં ચરણમાં બેસવાનું હોય એ મારે ખભે બેસે છે. લક્ષ્મીજી ક્યાં બેસે? ભગવાનના ચરણમાં. પણ આજે ભક્તિને અહંકાર આવી ગયો. ભક્તિમાં પણ અહંકાર ના આપવો જોઈએ. જે વ્યક્તિ ભક્તિ કરે, માળા કરે, જપ કરે, તપ કરે, એને એમ થાય કે ઓહો હું જ છું, તો ભગવાન કે ભાઈ હું પણ નહીં ચાલે ક્યાંય. એટલે તમે સરળતા, ભક્તિનો અર્થ જ છે કે તમે સરળ બની જાઓ, એકદમ આ ફૂલ જેવા. ફૂલ ખુશ્બુ આવે, કેટલું સરસ લાગે, આપણને ગમે. ફૂલના બગીચામાં જઈએ તો ન કહીએ તો ખુશ્બુ આવે ને, ખુશ્બુ આવે ને. એમ તમે ગમે ત્યાં જાઓ, તમારી ભક્તિની ખુશ્બુ જ્યાં ત્યાં ફેલાવી જોઈએ, તો એનું નામ ભક્તિ. ભક્તિમાં નમ્રતા જરૂરી છે. એટલે ભગવાને રાધાજીને કહ્યું કે ઠીક હે બેઠા દેતા હું. રાધાજીને અહીં બેસાડ્યા છે અને બોલે જો સામે ડાળી પકડો. તો ભગવાને જ્યાં ડાળી પકડાઈ, ભગવાન અદ્રશ્ય થઈ ગયા અને ડાળી ઉપર રાધાજી લટકવા લાગ્યા છે. આ બાજુ ગોપીય ભગવાનને ગોતતા ગોતતા આવે છે અને જયસુખભાઈ, શાંતિભાઈ, ભગવાનભાઈ સોની તરફથી 1001 રૂપિયા ભગવાનને પોથીમાં આપે છે. જોરદાર તાળીઓથી વધારશું બેનને. આ બેન રોજ દર્શન કરવા આવે છે, પણ હમણાંથી આ પુરુષોત્તમ મહિનો છે ને, વરસ જપ તપમાં જતા રહે. જોરદાર બેનને તાળીઓથી વધાવશું. જમીન જજો જયરામજી કે ઠીક હે. પ્રસાદ સાર લીધા કરો. હરિ હરિ આ રીતે રાધાજી લટકી ગયા છે. ગોપીઓ દોડતી આવે છે કે આ કાનુડો કોઈનો નથી.
આ રાધાજીને ક્યાં લટકાડી જતા રહ્યા? બધી ગોપીઓ આવી ઉતાર્યા છે. આ રીતે ભગવાન સુંદર લીલાઓ કરી છે. બધી ગોપીઓ ત્યાં વટવૃક્ષ નીચે ભગવાન બેઠા છે, ગાયો ભારા કરે છે. ભગવાન કૃષ્ણ પોતાના પગની આંટી વાળી અને આહા હા એવા રૂડા પ્રાણીઓને લાગે છે. ચારે બાજુ ગોપીઓએ એકબીજાને ખભા ઉપર હાથ મૂકી અને એવી રૂડી રૂપાડી લાગી રહી છે તે આહા હા. દેવ દાનવ માનવ ઋષિ મુનિ બધા મળવા આવ્યા છે. કોઈ લોટો કાર્ય કરવા લાગી છે, સુંદર પક્ષીઓ બોલવા લાગ્યા છે. ભગવાન કૃષ્ણ પ્રભાત થઈ ગયું છે અને રાસ ખેલે ત્યાં તો પ્રભાત થયો અને પ્રભાતિયામાં કોયલ બોલે, મોર બોલે અને સુંદર ટવકારા થઈ રહ્યા છે. રાધે રાધે. ભગવાન કૃષ્ણ ને મળવા માટે કોયલ, નાની નાની કીડિયાઓ અને બધા દેવી દેવતાઓ ભગવાનને મળવા માટે આવ્યા છે. આહા मैं गोवाल तोरी कना રાધે રાધે. આવા પ્રભાત્ય ગવાતા હોય તો કેવું સવાર લાગે. આહા હા. જય શ્રી રામ. વડિયા મંડળ તરફથી 1100 રૂપિયા આવ્યા છે. જોરદાર તાળીઓ દેવદાસુ મંડળને વડિયાથી સવાણી ત્રણેયની. જય શ્રી રામ. જય શ્રી રામ. હરી હરી બોલ.
બેઠો છે અને બધા ભગવાન કૃષ્ણને કહે છે, હે કાનુડા, અમે તમારા છીએ, તમને છોડીને હવે ક્યાં જઈએ? હવે તમારા પતિ અમને રાખશે ને? પાણી ભરીને જશું તો અમને બોલે નહીં. જે ભગવાનની સાથે રહે છે વાલું બનશે. કોઈ દિવસ ગમે તમે ભક્તિ કરજો, તમે જોજો વિટમના આવશે પણ તમારો પ્રેમ અટોળ રહેશે. આહા, પ્રભાતિયા ગાતા હોય આવા સુંદર આ કાકચોની જગ્યામાં આવતીકાલે ભગવાનની પ્રસાદીમાં કાળુભાઈના તરફથી રસોઈ છે, ખીજડીયાના. કાળુભાઈથી છે ને? પછી દીકરીનું નામ બોલવાનું છે. મુક્તાબેનના તરફથી છે. લો, મુક્તાબેનનો જોરદાર તાળીઓથી વધાવશો. આવતીકાલની રસોઈ મુક્તાબેનના તરફથી છે અને એમાં વિશેષ કરી અને વિઠ્ઠલભાઈના પરિવારમાં પહેલી રસોઈ હતી. વિઠ્ઠલભાઈ મેડિકલ વાળા અને એમની દીકરીઓ ત્રણેય 11,000 રૂપિયા આપે છે. જોરદાર તાળીઓથી વધાવશું આપણે. વિઠ્ઠલભાઈની દીકરીઓ એ 11,000 રૂપિયા ભગવાનના કાર્યમાં આપે છે. અને પરમાત્મા જે દેખો, આ પુરુષોત્તમ મહિનો છે અને આની અંદર તમે રસોઈ જમાડો ને તો એનું બહુ પુણ્ય છે. હા, તમે જે વ્યક્તિ પરમાત્માની પ્રસાદીમાં અમૃત ભવાનથી પ્રસાદીમ અમૃત છે. આ સમયમાં તમે કથા ચાલતી હોય અને એમાં તમે, મેં પહેલે પણ કહ્યું કે ભગવાનના અન્ન નિમિત્તે આપણે હંમેશા દર પૂનમે આપણે ઉજવવામાં આવે છે. દરરોજ યજ્ઞ થાય છે અને યજ્ઞમાં આપણે તલ અરવિંદભાઈના તરફથી 20 કિલો આપ્યા છે. જોરદાર તાળીઓથી વધાવશું અરવિંદભાઈના પરિવારને. અને જેને જેને તલ થયા હોય એ ભગવાનના યજ્ઞ માટે મોકલે. યથાશક્તિ બધું આવે જ છે. કોઈને એમ થાય કે પૈસો નથી આપવો તો દાળ લાવવાની. જય શ્રી રામ. 5 બ્રાહ્મણ જમાડવાના કાળુભાઈના તરફથી. જય શ્રી રામ. જોરદાર તાળીઓથી વધાવશો. 11,000 રૂપિયા ભગવાનના રસોડામાં વિઠ્ઠલભાઈની દીકરીઓના તરફથી. જોરદાર તાળીઓથી વધાવશો આપણે ભગવાનની રસોઈ માટે. અને આવતીકાલના પૂર્ણાવતીમાં પણ વાપરશું. ઠીક છે? જોરદાર તાળીઓથી વધાવશો. તો આવા અમે દેખો, આ કથા રાખીને ત્યારે 2 કલાક રાખવાની હતી કે ભાઈ કશું નથી કરવું આપણે, ખાલી ભગવાનને ગીત ગાઈએ તો ભગવાનને ન જમાડો તો ચાલે. આ બારીયા કોઈ આવ્યું છે? બારીયા પરિવારમાંથી નથી આવ્યું ને? ગેટીમાંથી કોઈ આવ્યું છે? ધનજી ભગત સભાડિયા પરિવારમાંથી કોઈ આવ્યું છે? જયરામજી બારપરામાંથી? હા છે. ભગવાનભાઈ આવ્યા છે, એમના ધર્મપત્ની છે. જીવરાજભાઈના ઘરથી. હા, જયરામજી. જેને થોડું થોડું કરતા રહેજો. તમે બધા જયરામદાસ બાપુના સેવક છો અને મારા સેવકો તો બધા ઓછા થઈ ગયા. એ બધા છોડી દીધું. એક રમેશને ચેલો બનાવ્યો તો રમેશ આપવાનું બંધ કરી દીધું. જય શ્રી રામ. તમે ગુરુ એવા બનાવો જેનાથી તમને નિષ્ઠા રહે, તમારી શ્રદ્ધા ફળીભૂત થાય અને તમે તપ કરવાની જરૂર છે બધાને. જય શ્રી રામ. જય શ્રી રામ. આ પુરુષોત્તમ મહિનો છે. આવતીકાલે કથાની પૂર્ણાહુતિ છે. આ આપણે ભગવાનને ક્યાં ને ત્યાં લઈ જવા છે. બોલો, આ આખું ફળ આપણે 7 દિવસનું ફળ શ્રીમદ ભાગવત. આજે રૂક્ષ્મણીના લગ્ન છે અને લગ્નમાં અમારે રમેશભાઈ વડિયાવાળાની રસોઈ છે. જોરદાર તાળીઓ તો રાખો ભાઈ. અને મંડળે 1100 રૂપિયા લખાવ્યા છે. સવાણી મંડળ. મંડળનું નામ શું છે? મહિલા મંડળ વડિયા સવાણી પરિવાર છે. જોરદાર તાળીઓથી વધાવશો. વાહ ભાઈ, બહુ બહુ ધન્યવાદ. આ વિચાર કરો, અમે ઓઢવમાં રહેતા હતા ને ત્યારે અમે બધી ટૂરું કાઢતા. મંડળ ભેગું થાય, 1 મહિનો કરતાર કૂદે, આખી રાત અમારે ત્યાં ભજન કરે. ઓઢવમાં મંદિર છે અમારે. ઓઢવે 9 તારીખે કથા કરવા જવાની છે ત્યાં. તો આખું મંડળ એટલી બધી ધૂમ મચાવે, આખું મંદિર ગજાવી દે.
તો પૂનમે ભજન કરવા આવજો. આવતી પૂનમે, આ પૂનમે તો આવશો જ, કાલે પણ આવજો. પણ આવતી પૂનમે બધા આખા મંડળને આ લઈ આવવાનું. ભજન, કીર્તન અને ભોજન આ ઠાકોરજીના તરફથી થશે. પણ આવજો ખરી, ઠીક છે? જોરદાર તાળીઓથી વધાવો. દર પૂનમ ઉજવવામાં આવે છે. ગૌરાંગભાઈ, જોરદાર તાળીઓથી વધાવશો. ગૌરાંગભાઈના તરફથી 500 રૂપિયા આપે છે. માતાજીને વધાવી દેજો. અને કથાનો મૂળ એવો હતો કે કોઈને પણ જજમાન નહીં, શ્રોતા નહીં, વક્તા નહીં. પહેલે દિવસ તો હું અને આ મારા સંગીતવાળા જયરામજી, હકીકત મેં બોલતા હું, તો બી અમે ઠાકોરજીને કથા સંભળાવી, બીજું શું કરીએ. પણ પછી તો આવ્યા, કેમ કે વિઠ્ઠલભાઈની રસોઈ હતી એટલે માણસો તો આવ્યું. પણ મંગલાચરણમાં, કથામાં અમે ઠાકોરજી બે જ હતા. તો કથા અત્યારે શું છે, લોકો બહુ તત્વજ્ઞાની થઈ ગયા છે. મારા ગુરુજી કહે કે લોકો છે ને અત્યારે બ્રહ્મજ્ઞાની થઈ, જ્ઞાનની જરૂર જ નથી. એટલે તો નથી આવતા. જ્યાં સુવિધા મળે, સારો સોફો મળે, એસીમાં બેસવા મળે તો લાખો લોકો ઊભા રહે છે. બોલો, જ્યાં ધૂપમાં બેસવાનું આવે, જ્યાં તપની, તમે આ તપ કરવા આવ્યા તો સુખ ભગવાન તેટલું નાખી રાખજો. અમે હંમેશા સાત્વિકતા રાખીએ છીએ. સાત્વિકતામાં ભગવાન છે. જય શ્રી રામ. આ તો સુગંધ કરી દીધું. જય શ્રી રામ. ભગવાનને ખુશ્બુ બહુ ગમે છે. એક પુષ્પ આપણે ભગવાનને ચડાવી 11 વાગે. કોણ તૈયાર કરીને લાવે છે? તમારી વાત બીજાનો ઉંમર થાય હરિયો હરિયો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. તૈયાર કરી લાવજો, ઠીક છે? કોણ લાવે છે? રૂક્ષમણજીને કોણ લાવે છે? એટલા બધા કાનુડાને 11 વાગે અને 11:15 વાગે રૂક્ષમણી. 15 મિનિટ પછી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવા. ભગવાન કૃષ્ણની ચારે બાજુ ગોપીઓ છે. ગોપીઓને સંતન આપી અને ભગવાન કૃષ્ણ ગોકુળમાં આવ્યા છે. આ બાજુ મથુરામાં કંસને બહુ ચિંતા થઈ હતી કે ઓહો, એટલા રાક્ષસો મેં મોકલ્યા અને કાનોડો બહુ તોફાની હતો એટલે મામા જેટલા રમકડા મૂકે ને બધાને તોડી નાખતા. ઢીંગલી મોકલી પહેલા, હા, તોડી નાખી. પછી ઢીંગલો મોકલ્યો, તોડી નાખ્યો. ગાડું મોકલ્યું, તોડી નાખ્યું. બકાસુર, અઘાસુર, ત્રણકાસુર, એ બધાને હવે એને બહુ ચિંતા થઈ કે આ તો કેવો કહેવાય કે આ નાનકડું બાળક. કંસને બહુ ચિંતા થઈ ગઈ. બહુ પાપ વધે ને ત્યારે બહુ ચિંતા થાય એટલે પાપ નહીં વધારતા. જ્યાં પાપ વધે છે ત્યાં સંતાપ વધે છે, સંતાપ વધે છે ત્યાં તાપ વધે છે, અને તાપ વધે છે ત્યાં સુખ અને શાંતિ નથી રહેતી. એટલે સાવધાન રહેજો.
તમારું કરી લેજો, દુનિયાનું જો હોગા સો દેખા જાયગા. તમે તમારું કલ્યાણ કરી લેજો માતાઓ ભાઈઓ. જે વ્યક્તિ પોતાનું કલ્યાણ કરી લે છે એને કોઈની આંચી આમ નથી આવતી. એમ ગોપી અને ગોવાળોએ ભગવાનની સાથે નાતો રાખ્યો એટલે એનું કલ્યાણ થયું. આજ સુધી એની કથાઓ ગવામાં આવે છે. શું કરવા? એમણે ભગવાનની સાથે નાતો રાખ્યો. આ બાજુ કંસને બહુ ચિંતા થઈ છે. અક્રૂરજીને બોલાવ્યા છે. અક્રૂરજીને સોનાનો રાથ લઈ અને કહ્યું છે કે આપણે યજ્ઞ કરાવવો છે અને યજ્ઞ દ્વારા ભગવાનને બોલાવીએ. અહીં આવે એટલે એને બોલે સંહાર કરી નાખીએ અમે. મારો કાળ, પણ કાળ કોઈને છોડતો નથી. કંસ હોય ચારે મનુષ્ય. કંસ ચિંતામાં છે. આ બાજુ રથ લઈ અને અક્રૂરજી ગોકુળમાં આવે છે. આહા, શેરીએ ને ગલીએ સંધ્યા થઈ ગઈ છે. અક્રૂરજી જ્યાં પ્રવેશ કરે છે, સાંજનો સમય થઈ ગયો છે. ગાયો આવી રહી છે. ગાયોના ધણમાં ભગવાન કૃષ્ણ ને લેવા માટે અક્રૂરજીનો સોનાનો રથ આવ્યો છે. ગ્વાળિયાઓ પૂછે છે, ગોપીઓ પૂછે છે, અરે ગોપીઓ બધીને પૂછે છે કે આ કોણ છે, ક્યાં જવું છે? નંદ બાબાને ત્યાં અક્રૂરજી આવ્યા છે. સાંજનો સમય થયો છે. ભગવાન કૃષ્ણ પણ વધાર્યા છે. અક્રૂરજીને બહુ ચિંતા થઈ છે. ઓહો, મારું કેવું ભાગ્ય છે કે જેના લીધે મારે આ દુષ્ટ કંસનું વાત માની અને કાનુડાને લઈ જવા આવ્યો છું. અક્રૂરજી કાનાને લઈ જવા માટે આવ્યા છે. નંદરાણી અને નંદરાજ અક્રૂરજીનું સન્માન કરે છે. રાત્રિનો સમય થયો છે. જમવાની તૈયારી થઈ છે, પણ અક્રૂરજીને ગમ્યું નથી. ચોધાને આંસુ રડવા લાગ્યા છે કે જેને હું લઈ જઈશ અને કંસ એનો સંહાર કરી દેશે. ચોધારે આંસુએ અક્રૂરજી રડવા લાગ્યા છે. જમી શક્યા નથી. આનું નામ પ્રેમ. જે વ્યક્તિ ભગવાન સિવાય ન જમી શકે, ભગવાનના વિરહમાં રડે છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ચોધારે આંસુએ રડવા લાગ્યા છે. રાધે રાધે. હરે અક્રૂરજી જમી શક્યા નથી. નંદ બાબા કહે છે થોડું જમો. બોલે હું મોડેથી જમ્યો છું, મને ભાવે એમ છે નહીં. આ બાજુ અક્રૂરજી સૂતા છે. બલરામ અને ભગવાન કૃષ્ણ એમના પગ દબાવવા આવે છે અને કહે છે કાકા. અને ત્યાં તો ચોધાને આંસુએ અક્રૂરજી રડવા લાગ્યા છે. કાના, મને તો કાકા કહ્યું. બોલે કે હા. અને ત્યાં તો પોતાની છાતી સરકો કાનાને ઝાંપી અને ચોધારે આંસુએ જેમ એક નાનું બાળક માને ભેટીને રડે એમ અક્રૂરજી રડવા લાગ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે કાકા તમે ચિંતા નહીં કરો. એ દુષ્ટનો સંહાર કરવા માટે જ મારો પ્રાદુર્ભાવ થયો છે. આ બિલકુલ ચિંતા નહીં કરો. ખૂબ અક્રૂરજી રડે છે. ભગવાન કૃષ્ણચંદ્ર સાંત્વના આપે છે. રાતભર અક્રૂરજીને ઊંઘ નથી આવી. આખો તકિયો પરડી ગયો છે. બધું સમજે છે, જાણે છે, છતાંય બોલે ભગવાનના મને નિમિત્ત બનાવ્યો. હે હરિ, આવું કેમ?
બોલે નિમિત્ત નહીં, પણ તમને સૌભાગ્ય બનાવ્યો છે કે દુષ્ટનો સંહાર તમારા દ્વારા થશે. મન માન્યું નથી. અક્રૂરજી સવાર પડ્યું છે. નંદ બાબા જશોદા ગાડા ભરાવ્યા છે. માખણ, દૂધ, દહીં બધા ગ્વાળિયાઓ તૈયાર થયા છે કે કાના અમે તમારી સાથે આવશું. નંદ બાબા કહે છે કે હું પણ સાથે આવીશ. અક્રૂરજી બધાથી વિદાય માંગે છે. ભગવાન કૃષ્ણ અને બલરામ માં જશોદાને મળે છે. માં જશોદાને બહુ ચિંતા થઈ ગઈ છે. ચોધારે આંસુ રડવા લાગ્યા છે. કાના તું મને ભૂલી તો નહીં જાય ને? બોલે ના માં, તારા માખણ અને દૂધથી હું સિંચાયેલો છું માં, હું તને ક્યારેય નહીં ભૂલું. અને જાણે એ આ છેલ્લી વિદાય હોય અને ક્યારેય ન મળવાનું હોય એવું માં જશોદાને લાગે છે. માં જશોદા વારવાર બલરામ અને ભગવાન કનૈયાને વારવાર ગળે લગાડે છે. ચોધારે આંસુ રડવા લાગ્યા છે. નંદ બાબા કહે છે દેવી તમે ચિંતા નહીં કરો, કાનુડો પાછો આવશે. ભગવાન કૃષ્ણએ વાદો કર્યો છે માં હું તને એક વાર મળવા જરૂર આવીશ. ભલે હું ગમે તેનો દીકરો છું પણ નામ તારા નામનું પોકારીશ. ભલે વસુદેવ દેવકીનો દીકરો છે પણ આજે કેના નામે આપણે પોકારીએ છીએ? નંદ બાબા અને જશોદાને નામે. વસુદેવ દેવકીનું નામ નથી આવતું. શું કરવા? એનું નામ પ્રેમ. જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન છે. પણ સાચો પ્રેમ ભક્તિ છે ત્યાં ભગવાન છે, પ્રેમ છે ત્યાં ભગવાન છે, પરમાનંદ છે ત્યાં ઈશ્વર છે. ચોધારે આંસુએ માં જશોદા રડવા લાગ્યા છે. ભગવાન કૃષ્ણ રથ ઉપર બેઠો છે. આ બાજુ ગોપીઓનું ટોળું રથની ચારે બાજુ આવે છે. જય શ્રી રામ. બટુકભાઈ ની પણ કથા કરવાની છે આપણે, એટલે જોરદાર બટુકભાઈને તાળીઓથી વધાવશું. હા, રોજ દર્શન કરવા આવે છે. આજ લેતા આવજો તમારા મુખ્ય યજમાનને. હા, ફોન કરું. એ રથડે બેસીને આલિયા રે લો રથડે બેસીને
ગોપીઓ જ્યારે આવે છે ભગવાન કૃષ્ણ અને બલરામજી રથ પર બિરાજમાન છે. ગોપીઓ આક્રાંત કરતી ભગવાન કાનાને કહે છે, કાના અમે તમને નહીં જવા દઈએ, તમે અમારા ઉપર રથ મૂકીને જતા રહો, પણ અમે તમને કોઈ હાલતમાં જતા નહીં. ત્યાં તમે જતા રહો, શહેરની તમને લોભામણી નારી મળે અને તમે અમને ભૂલી જાઓ તો શક્ય નથી. તમે પાછા ના આવો, અમારું દિલ અમારું મન માનતું નથી કે તમને જવા દઈએ. ભગવાન કૃષ્ણ કહે છે કે હું પાછો આવીશ, પણ ગોપીઓએ બહુ અટ કરી. ત્યારે ભગવાન કૃષ્ણ રથ ઉપરથી નીચે ઉતરે છે અને ગોપીઓને કહે છે, ગોપીઓ મને તો એમ હતું કે તમે મારાથી પ્રેમ કરો છો, આજે મને નક્કી થઈ ગયું કે તમે અમને પ્રેમ નથી કરતા. અને ત્યાં તો ગોપીઓ ત્યાં પૃથ્વી ઉપર પડેલી હતી, ઊભી થઈ અને ચોધારે આંસુએ રડતી કહે છે કે કાના તારા વિરહમાં તું કે તો અમારો પ્રાણ અહીં સમય અમે છોડી દઈએ, એક મિનિટ અમે જીવીએ નહીં. કાનો કહે છે, દેવી હે ગોપીઓ, પ્રાણ છોડવો બહુ સહેલો છે, પણ પ્રિયાના વિયોગમાં રડવું, પ્રિયાના વિયોગમાં રહેવું બે ધારની તલવાર છે. પ્રિયતમ જતો રે અને તમે એકલા ભગવાનને એક વિરહની વેદના કઈ શીખી સહન કરો. હે દેવી હે ગોપીઓ, મને એમ હતું કે તમારો મને પ્રેમ મળશે, જ્યારે જ્યારે હું રાજવાડામાં જઈશ એવા દુષ્ટોનો હું સંહાર કરીશ ત્યારે મને તમારા પ્રેમનો જે હવારૂપી પંખો મળતો હશે. અને જ્યાં આટલું સાંભળે છે ગોપીઓ સ્તભિત થઈ ગઈ છે કે કાના તું અમને મરવાય નહીં દે અને તું અમને છોડી જતો રહીશ. ચોધારે આંસુએ ગોપીઓ રડતી કહે છે, કાના તારા માટે તો અમે આખું જીવન નરકમાં રહેવા તૈયાર છે, તું રાજી રહેતો હોય તો. આનું નામ ભક્તિ, પરાભક્તિ છે. એટલે પણ આજે તમે દ્વારિકાના દર્શન કરવા જાઓ ત્યારે ગોપી તલાવ છે. એક સમયની વાત છે કે ભગવાન કૃષ્ણચંદ્રને પેટમાં દુખ્યું, નારદ મુનિ ત્રણેય લોકમાં ફર્યા પણ કોઈ પગ ધોઈને ભગવાનને નહીં આપ્યું. પણ ગોપીઓ કહે છે કે ચરણ ધોઈને આમાં જો કાનો પીએ તો અમારે નરકમાં જવું, પણ જો કાનો સાજો થતો હોય, અમારો પ્રભુ સારા થતા હોય તો અમે નરકમાં રહેવા પણ તૈયાર છે. એ ગોપીઓનો પ્રેમ અને વાત્સલ્યતા જોઈ અને ગોપીઓ એકદમ જાણે આમ પૂતળું બનાવેલું હોય અને જેમ ઊભી છે. ભગવાન કૃષ્ણ રથમાં બેસે છે, માં જશોદા નંદ બાબા બે હાથ ઊંચા કરી અને કાનાને આશીર્વાદ આપે છે કે પૂરા વિશ્વ વિજેતા એવું તારું નામ થાય, તું ચિરંજીવી રહે, તારું નામ હંમેશા વિશ્વમાં ગુંજતું રહે. આ મા બાપના આશીર્વાદ છે. લેવાલાઓ ભાઈઓ બહેનો, ક્યારેય પણ મા બાપનું દિલ દુભાવતા નહીં. જેના ઉપર મા બાપના આશીર્વાદ છે એ ક્યારેય ક્યાંય પાછો નથી પડતો, એટલું લખી રાખજો માતાઓ. જે દીકરા ઉપર જે દીકરી ઉપર મા બાપના આશીર્વાદ છે એ આખા વિશ્વ જ વિજેતા જેવો દીકરો અને દીકરી બને છે. એટલે મા બાપની અવજ્ઞા કરી અને કોઈ કામ નહીં કરવું. આવડો મોટો કાનો છે, 3 અને 14 લોકનો સ્વામી છે, પણ છતાં મા બાપની અવજ્ઞા ક્યારેય નથી કરી. નંદ બાબા અને જશોદાને પગે લાગ્યો છે, બે હાથ ઊંચા કરી માં જશોદા અને નંદ બાબાએ આશીર્વાદ આપ્યા છે. ભગવાન કૃષ્ણ રથ ઉપર બેઠા છે. આખી ગોકુળ મથુરા જાણે વિરહમાં આ નદીઓ વહેવા લાગી. એટલું બધું ભગવાન કૃષ્ણના વિરહમાં ગોપીઓ ગ્વાળાઓ અને આખું નગર ચોધારે આંસુએ રડ્યું છે. અરે શાસ્ત્રમાં તો ગોપી ગીતમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ વિદાય લીધી ત્યારે જેમ નદીનો પ્રવાહ થાય એટલો બધો આંસુઓનો પ્રવાહ થયો છે. એટલું બધું ગોકુળમાં ગોપી ગ્વાળાઓનું અને ગામજનોનો આંસુની ધારા થઈ હતી. ભગવાન કૃષ્ણ રસ્તામાં સુંદર મધુર વાતો કરતા અક્રૂરજી કહે છે, હે પ્રભુ, તમને આ દુષ્ટ મારી નાખશે, હું કેમ લઈ જાઉં?
ભગવાન કૃષ્ણના ઈચ્છાથી અક્રૂરજી જમના મૈયામાં સ્નાન કરવા જાય છે. જ્યાં જમના મૈયામાં ડૂબકી લગાડે છે ત્યાં તો ભગવાન વિરાટ સ્વરૂપમાં બિરાજમાન છે, સોનાના સિંહાસન ઉપર બિરાજમાન છે. બધાય દેવી દેવતાઓ ભગવાન કાનાની સેવા કરી રહ્યા છે. અને આમ જ્યાં બહાર આવે છે ત્યાં રથ ઉપર ભગવાન કૃષ્ણ અને બલરામ બિરાજમાન છે. ભગવાન કૃષ્ણ હસતા હસતા કહે છે, કાકા શું થયું, કેમ પાછા આવ્યા, હજી નાઈ લો થોડા. જ્યાં બીજી ડૂબકી લગાડે છે ત્યાં તો વૈકુંઠમાં જતા રહ્યા અને વૈકુંઠ દેખાણ્યું કાનાને. અને અક્રૂરજી તો વ્યાકુળ થઈ ગયા અને પાછા બહાર આવે છે અને જોવે છે તો ભગવાન કૃષ્ણ અને બલરામ કકડાટ હસવા લાગ્યા છે અને શરમના મારે પાછા ત્રીજી ડૂબકી લગાડે છે. એટલે તમે ગંગા મૈયામાં જાઓ ને એટલે 3 ડૂબકી તો ખાસ લગાડવાની. ઠીક છે, શું કરવા 3 ડૂબકી શું કરવા લગાડવાની? ત્રિવિધ તાપથી મુક્ત થાવ. દૈહિક, ભૌતિક, માનસિક, પિતૃઋણ, દેવઋણ અને તમારું પોતાનું ઋણ. આ 3 રણમાંથી જીવ મુક્ત થાય એટલે 3 ડૂબકી લગાડવાની. ઠીક છે, દૈહિક, ભૌતિક, માનસિક, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ, આ 3 વસ્તુની પ્રાપ્તિ થાય. ગંગા, જમના અને સરસ્વતી 3 નદીઓ હોય છે એટલા માટે 3 વખત ડૂબકી લગાડવાની. પછી બીજા વિચારો નહીં. ભગવાન હર હર ગંગે, જેને દ્વારા જેને નદીમાં તમે સ્નાન કરો છો એ નદીમાં તમે 3 વખત. અને અત્યારે તો આ પુરુષોત્તમ મહિનો છે. પુરુષોત્તમ મહિનામાં નદીએ નાવું, સરોવરમાં નાવું અને ન નવાય તો આ ભાગવત છત્ર છે અહીં આવી અને થોડું પણ ચરણામત લઈ લો તો તમને 4 ધામની યાત્રાનું ફળ મળશે. છોકરો આ પુરુષોત્તમ મહિનો છે, આ કથા ચાલી રહી છે અને ઘરે ગંગાજળ ઘડો ભરેલો હોય તો 100 ગ્રામ 200 ગ્રામ તમારી ટાંકીમાં નાખી દેવાનું અને રોજ તમારે ગંગા સ્નાન કરવાનું 1 મહિના સુધી. કેમ કે તમે ગંગા તો જશો નહીં રોજ, એટલે ઘરે બેઠા ગંગાને બોલાવી લેવાના. મન ચંગા તો કથરોટીમાં ગંગા, એટલે રોજ ગંગા મૈયાનું સ્નાન થાય. આખો મહિનો થાય. આમ તો 12 માસ તમે જ્યારે ટાંકી ધોવો ત્યારે 100 ગ્રામ 500 ગ્રામ જળ છોડી દેવાનું. આખા ઘરને તમારો સદબુદ્ધિ આવશે. પણ એની સાથે સાથે મન પણ શાંત હોવું જોઈએ, પરમાત્માના ચરણોમાં પ્રીતિ પણ હોવી જોઈએ. ખાલી કરવા પૂરતું જ નહીં કે ભાઈ કથામાં કહું ને આપણે આ કરવું એવું નથી. ઠીક છે, માછલી ક્યાં રહે? ગંગામાં રહે. એનો ઉદ્ધાર નથી થતો. શું કરવા? એને ભાવ નથી, એને ખબર જ નથી. ઠીક છે, આપણને ખબર છે, આપણે તત્વજ્ઞાની છો એટલે આપણો ઉદ્ધાર થાય છે. આપણું શાસ્ત્ર બતાવે છે કે મનુષ્ય દુર્લભો માનુષ દેહો દેહિનામ ષણભંગુર. મનુષ્ય શરીર દુર્લભ છે અને ષણભંગુર છે. એમ 3 વખત અક્રૂરજીએ જમના મૈયામાં ડૂબકી લગાડી અને જ્યાં તેજો જોવે છે ત્યાં તો આહા રાધા કૃષ્ણ સજોડે જોવે છે. દેવ દેવતાઓ ચમર ઢોળે છે. મોટા મોટા ઋષિ મુનિઓ આચાર્યો વેદ ધ્વનિથી ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા છે. અને આ બાજુ અક્રૂરજી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને આજે જીવન સફળ કરી દે. હે હરિ, જેના માટે હું ચિંતા કરતો હતો એ તો તમે છો. આપણે એનો અર્થ કે આપણે ખોટી ચિંતા કરીએ છીએ. જે કાંઈ કરે છે ભગવાન કરે છે. ભગવાનની ઈચ્છા વગર એક પત્તું પણ હલતું નથી. ભગવાનની ઈચ્છા વગર આપણે શ્વાસ પણ ન લઈ શકીએ. ભગવાનની ઈચ્છા સિવાય આપણે ચાલી પણ ન શકીએ. ભગવાનની ઈચ્છા વગર પણ આપણે કોઈ કામ ન કરી શકીએ. પણ એક કામ કરી શકીએ, સારું કામ કરી શકશો. એટલું ધ્યાન રાખજો. તમે તમારે શું કરવું છે ભગવાને તમારા હાથમાં સોંપેલું છે. એટલે તમે આવા સમય ઘરે પણ અહીંથી ગયા પછી પણ ભગવાનનું સ્મરણ રાખજો. 1 મિનિટ પણ ભગવાનનું સ્મરણ છોડતા નહીં. જે વ્યક્તિ ભગવાનને છોડે છે એ જિંદગીમાંથી કાંઈ નથી લાવી શકતો. એટલે સતત ભગવાનનું નામ રાખવાનું. તો આવું સ્મરણ ક્યારે થશે? કે જ્યારે તમે આવી લીલાઓમાં બેસો. અક્રૂરજી બહાર આવે છે, એની ચિંતાથી મુક્ત થયો છે. ભગવાન કૃષ્ણને રાજીપો વ્યક્ત કરે છે. હે હરિ, તમે કેટલા કરુણાના સાગર છો. આહા, મારો મોહ તમે દૂર કરી દીધો. આટલા દિવસે એમ થતું હતું કે કાનુડાને હું બચાવીશ, પણ હે કાના, હવે તું મને બચાવજે. જ્યારે તમને એવો ભરોસો થશે કે હે હરિ તું મને બચાવજે, ત્યારે ભગવાન તમારી સામે જ છે. ભગવાન દેખો, આંખ ને કાન ને કેટલું દૂર છે, જીભ ને કાન ને કેટલું બે આગળ છે.
એમ ઈશ્વરથી આપણે બે આંગળ જ દૂર છે. માં જસોદાએ જ્યારે ભગવાન કૃષ્ણને બાંધ્યા ત્યારે એનું રાઢું કેટલું દૂર રહેતું હતું? 2 આંગળ. તો આપણે 2 આંગળ જ ભગવાનથી. આ ઈશ્વર જીવ વિનાશી, આમાં ઈશ્વરે છે ને આત્માએ છે. 2 જણ આમાં બેઠો કોણ છે? આત્મા. અને ચલાવે કોણ છે? ઈશ્વર. આ રથને ચલાવવાવાળા ઈશ્વર છે. એમાં આકૃરજી તો બેઠા છે, ભગવાન રથ ચલાવે છે. આ બાજુ ભગવાન કૃષ્ણ મથુરામાં પ્રવેશ કરે છે. આખી મથુરામાં એક ઘરે ઘરે વાતો થવા લાગી કે જેણે ડુંગરા જેવડા રાક્ષસોને ચુટકી બજાવતા માખીની જેમ મસળી નાખ્યા, એ કાનો આવે છે. આપણો તારણહાર આવે છે. આપણને આ કંસના ત્રાસમાંથી આપણને છોડાવશે. આખું નગર નર નારી અટારી ઉપર ચડી ગઈ છે. આ બાજુ ભગવાન કૃષ્ણ ગાડામાં ભરેલા માખણ ગઈ. નંદ બાબાએ કહ્યું કે કાના તું નીચે ઉતર. બોલે બોલો બાબા. બોલે જો આ છે ને કંસની નગરી છે, તારે ક્યાંય પણ હામું જોવાનું નહીં. બોલે ઠીક છે બાબા, તમે કહો એમ. બોલે સીધે સીધે જવાનું. બોલે ઠીક છે દાદા બાપા. હા પછી બોલે સામે દીવાલ આવે તો? બોલે કે તું બંધ રહે, તારે કાંઈ કરવાનું નહીં, તારે કશું. બોલે ઠીક છે બાબા, જેમ તમે કહો એમ કરશું. ભગવાન કૃષ્ણ રથથી નીચે ઉતર્યા છે. આ બાજુ ધોબી પોતાના કપડાં ધોવે છે. જે પૂર્વ જન્મમાં માં સીતાજીનું અપમાન કર્યું હતું એ ભગવાન કૃષ્ણ નીચે ઉતરે છે. બધા એને વસ્ત્ર માગે છે અને ધોબી ખડખડાટ હસવા લાગ્યો છે કે જા જા, તારા જેવા તો કેટલા આવે. આ કેના કપડા તને ખબર પડે છે? અને ભગવાન કૃષ્ણએ તડાક દઈને ચાટો મારે છે. ત્યાં તો ધરતી મસ્તક અલગ કરી નાખે છે. બ્રહ્માંડમાં કડાકા લાગ્યા છે. અને એટલો બધો ભગવાનની તાકાત હતી કે એ ધોબી પોતાનું શરીર પૃથ્વીમાં જતું રહ્યું અને મસ્તક તો ક્યાં ગયું કોઈને ખબર નથી પડી. આ ધોબીની દશા જોઈ અને બધા થરથર કાપવા લાગ્યા. આ એકદમ જે દુષ્ટ થોડો ખરાબ વિચારો હતા ને એ હારા થઈ ગયા કે હવે આપણે અહીં કાંઈ ચાલે એમ છે નહીં. ભગવાન કૃષ્ણએ જે કપડા હતા એ દરજીને આપી દીધા. એક સરસ માપના બનાવી ગોવાળીએ તો રાજી રાજી થઈ ગયા, નાચવા લાગ્યા છે, કૂદે છે. અને ભગવાન કૃષ્ણને પોતે ભાવ પર ચડાવી અને ભગવાન કૃષ્ણની જે જયકાર કરતા મથુરામાં પ્રવેશ કર્યો છે. મથુરાની નારીઓ ભગવાન કૃષ્ણ ઉપર ફૂલોની વર્ષા કરે છે. ભગવાન કૃષ્ણનો જય જયકાર થાય છે. અને આ બાજુ ભગવાન કૃષ્ણ આખા નગરમાં દોડી અને બધાને દર્શન દેતા 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 ચાલતા ચાલતા આખું નગર જાણે આ અમારો ઈષ્ટદેવ છે, અમારું જ છે એમ કરી ફૂલડાનો વર્ષાવો કરે, વધાવે, ચોખલાથી વધાવે. ભગવાન કૃષ્ણને આમ વધાવો છે ને આમ, ઠીક છે. ભગવાન કૃષ્ણચંદ્રને વધાવવા લાગ્યા છે. જે જયકાર થવા લાગી છે. ભગવાન કૃષ્ણને માળી ભાઈઓ આવ્યા છે. જેમ મને માળા પહેરાવી એમ ભગવાન કૃષ્ણને માળા પહેરાવી દીધી. અને આમાં તો હવે આ સુંદર પીતંબરી પહેરી અને એમાં આવા માળા આવી ગઈ. કેવો રૂપાળો લાગતો છે કાનડો. હા. અને એમાં વાણિયા છે ને બહુ હોશિયાર હોય. વાણિયાઓ પાનબેડું આપ્યું. પાનબેડું ભગવાનની 16 ઉપચાર મંત્રની પૂજા થાય ને પછી ભગવાનને પાન ધરાવા. ભગવાનને મુખમાં પાન નાખ્યું. એક તો લાલ ચટ એના ગોલ ગાલ અને એમાં પાન ખાય એટલે કેવો રૂપાળો લાગે કાનડો. એની વાત ન પૂછો તમે. અને એમાં વચ્ચે કુબજા મળી ગઈ અને સુગંધિત ચંદન ભગવાનને લેપ કર્યો છે. ભગવાનને જ્યાં સ્પર્શ કર્યો છે ત્યાં જે 18 અંગ જેનું ટેડું હતું એ ભગવાનને સ્પર્શ કરવા માત્રથી આમ વિશ્વ સુંદરી બની દીધી છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી. કુબજાને સ્વરૂપ આપી દીધું છે. એટલા માટે કહ્યું છે ચંદન કરવાથી તમને રૂપ વધશે. એટલે નિત્ય કપાળમાં ખાલી ન હોવું જોઈએ. એક માડી હતા ચંદન રોજ કરતો, આવડો ચાંદલો કરે તો ધીરે ધીરે નાનો કરવા મળ્યો. બોલે શું કરવા? બોલે ફલાણા ભાઈ તબિયત ક્યાં હારી રહે છે. ફલાણો ભાઈ આપણે આ જ રાખવાનું એટલે ક્યારે નાના જ ના થાય. હે ને? હકીકત હે ને કે એ તો ક્યાં માલુમ કબ ચૂડલો તૂટી જાવે. પણ ભગવાન ઠાકોરજીનો એકવાર ચૂડલો પહેરશો કોઈની તાકાત નથી કે તમને અલગ કરી શકે. ઠીક હે? હા.
આપણે મારા વાલાનો ચૂડલો પહેરવાનો છે. આજે આપણે ભગવાન સાથે લગ્ન કરવાના છે. હા હા, એ સાથે જોડાઈ જજો બહેનો ભાઈઓ, કે જેનાથી તમારું જીવન ધન્ય બની જશે. ધન્ય ઘડી ધન્ય ભાગ્ય ઈશ્વરની સાથે જે દિવસે જોડાઈ દઈએ એ દિવસે આપણું જીવન ધન્ય બની જાય છે. કુબજાને સ્વરૂપ આપ્યું છે. કુબજાને કહ્યું છે કે આ દુષ્ટનો સંહાર કરી અને ભગવાન કૃષ્ણ વાદો કરે છે. એક નાઈટ ભગવાન કુબજાને કહ્યું કે તમારે શું જોઈએ છે? તો હજારો વર્ષ તપ કરતા હતા કે ભગવાનની સાથે મને રહેવા મળે. હજારો જન્મ વ્યતીત થઈ ગયા પણ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે ભગવાન કૃષ્ણ આવે. એટલે ગોપીઓનો કહે છે ને કે તમે એકવાર અમારે ત્યાં આવો, કુબજાને પણ પટરાણી કહેશું. તો એ ભગવાન કૃષ્ણએ એને વાદો કર્યો છે. આ બાજુ ભગવાન કૃષ્ણ જ્યાં યજ્ઞશાળા હતી ત્યાં ભગવાન કૃષ્ણ જાય છે. પૂજારીઓ આવીને કહે છે કે આ છોકરાઓ જો તોફાની છે, જોજો આગા પાછળ જવા નહીં દેતા. અને ત્યાં તો ભગવાન કૃષ્ણએ શિવજીના સ્વરૂપને જોયું અને ત્યાં શિવજીનું ધનુષ તૈયાર કરી અને મૂકવામાં આવ્યું હતું. બધા મોટા મોટા બ્રાહ્મણોએ આચાર્યોએ કહેલું કે જો આ ધનુષ તૂટી જે છે તારું મૃત્યુ નિશ્ચિત છે. એને એના રક્ષણ માટે હજારો હાથીઓના બળવાળા રાક્ષસોને ત્યાં પહેરેદાર રાખેલા. એક આમ નાની કીડી પણ ના જઈ શકે આટલી બધી વ્યવસ્થા. ના ભગવાન કૃષ્ણને જોઈ કોણ ના જવા દે, એની તાકાત છે. આપણે જે દિવસે આવા રૂપાળા બનશું ને દિવસે કોઈની તાકાત નહીં, તમને કોઈ કાંઈ નહીં કહી શકે. શક્તિ મળે છે ભગવાન કૃષ્ણ ને જોઈ અને બધા કહે છે બોલે કે આમ જરીક હું દર્શન કરી લઉં. બોલે જાઓ દર્શન કરી લો, વાંધો નહીં. અને ત્યાં તો ભગવાન બલરામ અને કૃષ્ણચંદ્ર જ્યાં દર્શન કરવા ગયા છે, ભગવાન શિવજીનો સ્પર્શ કર્યો છે અને શિવજીએ પોતાના બે હાથ ઊંચી કરી અને ભગવાન કૃષ્ણને આશીર્વાદ આપ્યા છે. આ બાજુ ભગવાન કૃષ્ણ પૂજારીને કહે છે કે હું આ જરા ધનુષને જોઉં. તો પૂજારી બધા ખડખડાટ હસવા લાગ્યા. આ નાનું છોકરું કે છે આ ધનુષને જોઈને ઉપાડું? હા બોલે જોઈ લો, વાંધો નહીં. અને જ્યાં ભગવાન કૃષ્ણચંદ્રએ ધનુષનો સ્પર્શ કરી અને ઊંચું કરી તોડી નાખી દીધું છે. આખું પૃથ્વી ડોલવા લાગી છે. કંસ પોતાના સિંહાસન ઉપરથી નીચે પડી ગયો. અસ્તવ્યસ્ત થઈ ગયું બધું. યજ્ઞ વિધ્વંસ થઈ ગયો. બધા આચાર્યો કહે છે રાજન તારું મૃત્યુ નિશ્ચિત છે. અને ત્યાં તો બધા મોટા મોટા રાક્ષસો લાવી બ્રાહ્મણોને આચાર્યોને ખૂબ મારવા લાગ્યા છે. આ બાજુ ભગવાનના ભયથી બધા ત્યાંથી ભાગી ગયા છે અને કોઈ પણ ત્યાં ઊભી રહે છે. આ બાજુ કંસ ત્રાહિમાન કરવા લાગ્યો છે. જાઓ બોલે પાગલ હાથીને રસ્તામાં મૂકો અને નાના બાળકોને એના પગને નીચે આમ ચટકાવી દો. ભગવાન કૃષ્ણ અને બલરામ હવે તો આખું મથુરા એને વધાવવા લાગ્યું છે. હવે કોઈને ભય લાગ્યો નથી કે અમને કોઈનો ભય નથી. અરે કંસ ગમે તેમ કરી નાખે. હવે તો અમારા ઈશ્વર આવી ગયા છે. કાનાની જે કાર કરવા લાગી છે અને ભગવાન કૃષ્ણ આગળ જ ગયા છે. ત્યાં તો મલ યુદ્ધ વાળા જ્યાં હાથીને જોઈએ છે ભગવાન કૃષ્ણચંદ્ર હાથીને એનો દાંત પકડી ચારે બાજુ ફેરવે છે અને નીચે પટકી દે છે. ભગવાન કૃષ્ણચંદ્ર ભગવાન કી આખી પૃથ્વી ધ્રુજવા લાગી છે અને ચિકારી કરતા હાથી નીચે પડી જાય છે. ભગવાન કૃષ્ણચંદ્ર આગળ વધે છે અને ત્યાં તો મલ્લયુદ્ધ આ મોટા મોટા ડુંગરા જેવડા રાક્ષસો ભગવાન કૃષ્ણની સાથે યુદ્ધ કરવા માટે રાખેલા છે. એક બે નહીં, મોટા મોટા રાક્ષસો ભગવાન કૃષ્ણચંદ્ર ને કહે છે કે તમે મારી સાથે યુદ્ધ કરો. ભગવાન કૃષ્ણ કહે છે કે તમે ક્યાં આવડા મોટા ડુંગરા જેનું તો નાનો બાળક છે, આ ન્યાય નથી. બધા ખડખડાટ હસવા લાગ્યા છે કે તમને ખબર નથી કે તમે મોટા મોટા રાક્ષસોને મારી નાખ્યો છે, આખા વિશ્વમાં તારું નામ છે, તો અમારાથી તો ડર લાગે છે. બોલે ડર તો નથી પણ મને લાગે છે તારું આયુષ પૂરું થવાનું છે. હવે તારો છેલ્લી ઘડી છે. હા ત્યાં તો ખડખડાટ હસવા લાગે. તું આજા મેદાનમાં જ્યાં ભગવાન કૃષ્ણએ આમંત્રણ આપ્યું છે.
નંદ બાબા અને જશોદાની વાત કરી અને ભગવાન કૃષ્ણએ અને બલરામ અખાડામાં જ્યાં કુસ્તી યુદ્ધ ચાલતું હતું ત્યાં ભગવાન કૃષ્ણ ચાણક્ય અને મુષ્ટિકાની સાથે ભયંકર યુદ્ધ થવા લાગ્યું છે. આમ ગદાઓનું અને મુષ્ટિકાથી ધમાખાણ યુદ્ધ થયું છે. રાક્ષસો ચાણક્ય અને મુષ્ટિક જોરદાર ખડખડાટ હસવા લાગ્યા છે. આ દુષ્ટને મારવાની વાત નહીં લાગે. અને ત્યાં તો ભગવાન કૃષ્ણચંદ્રએ પોતાના હાથમાંથી જે હાથીના દાંત એક બાજુ મૂકી દે છે અને ભગવાન કૃષ્ણચંદ્ર આમ પગ પકડી અને આમ જામ આકાશમાં ચક્ર ફરતું હોય એમ રાક્ષસોને ફેરવા લાગ્યા છે અને જોરથી જ્યાં નીચે પટકે છે ત્યાં ચાણક્ય અને મુષ્ટિકાના સંહાર થઈ ગયો છે. ભગવાન કૃષ્ણ માથે બેઠી એક જ મુષ્ટિકાનો પ્રહાર કરે છે, એનો સંહાર થઈ જાય છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી. ભગવાન કૃષ્ણએ ચાણક્ય અને મુષ્ટિકાનો સંહાર કરી દીધો છે. આ બાજુ આખું મથુરા રાજી રાજી અને ભગવાન કૃષ્ણ જય નાથ કહેવા લાગ્યા છે. જય હો કાના તમારી જય હો, કૃષ્ણની જય હો. અને આ બાજુ બધા યુદ્ધ કરવા માટે તૈયારી કરી છે કે આ કાનુડાને મારી નાખો. રાક્ષસો કે છે મારી નાખો. યાદવ ભાઈઓ પોતાની મ્યાનમાંથી તલવાર કાઢી અને દોડવા લાગ્યા છે. ભગવાન કૃષ્ણએ હાથ ઊંચો કર્યો છે કે બેસી જાઓ. ભગવાન કૃષ્ણની આજ્ઞા માત્રથી બધા મ્યાનમાંથી તલવાર કાઢી છે, બેઠા નથી. ભગવાન જે આજ્ઞા આપે તો બધાને આ દુષ્ટોને અમે કાપી નાખી. અને ભગવાન કૃષ્ણ કહે છે તમારે કાંઈ કરવાનું નથી, હું કાપી છું એકલો. ભગવાન કૃષ્ણચંદ્રએ દોડતા જ્યાં કંસ બેઠો હતો સિંહાસન ઉપર ત્યાં ભગવાન કૃષ્ણને દોડી અને એને મસ્તક પકડી અને નીચે પટકી દીધો છે. કંસ પાછળ છે, ભગવાન કૃષ્ણ પાછળ છે અને કંસ આગળ દોડવા લાગ્યો છે. ખડખડાટ હસવા લાગ્યો છે કે તે ઘણાયને મારી નાખ્યા પણ હવે મારા જેવો કોઈ તારી સાથે યુદ્ધ નથી ગયો. ભગવાન કૃષ્ણ એનો હાથ પકડે છે અને મેદાનમાં જે આમ જાણ્યા ફૂલ પટકે છે એમ કંસને પટકી દે છે. કંસ વાર કહે છે કાનુડા તારું માખણ મેં જોઈ લીધું, હવે તારું મૃત્યુ નજીક છે. ભગવાન કૃષ્ણ से देखा जाएगा किसकी मृत्यु है. ખડખડાટ હસવા લાગ્યો છે કંસ. આપણે બધાને તાકાત લગાડવાની જો ભાઈ આ કંસનો વધ છે. તમારા અંદર જે કામ ક્રોધ લોભ અહંકાર બધાને મારવા છે કે નહીં, એટલે આપણે બધાનો તાકાત જોઈએ. એટલે ભગવાન કૃષ્ણને આપણે સહારો બનીએ. બધાએ ગ્વાળિયાઓ કહે છે કાના મારી નાખો મારી નાખો. દેવતાઓ આકાશનો પુષ્પ વિમાન લઈ અને આવ્યા છે કે અને મારો મારોનો અવાજ આવી ગયો છે. સમુદ્ર હિલોળા લેવા લાગ્યો છે, પૃથ્વી કાપવા લાગી છે, ભયંકર યુદ્ધ થયું છે. ભગવાન કૃષ્ણચંદ્ર કંસની છાતી ઉપર બેસી ગયા છે અને હવે તો ભગવાન કૃષ્ણને એકદમ ભગવાન જોવે છે. જ્યાં મૃત્યુ આવે ને ત્યારે એને કાંઈ સૂચતું નથી. ભગવાન કૃષ્ણચંદ્રએ એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને કંસના પ્રાણ પંખી ઉડી ગયા છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી. કૃષ્ણચંદ્ર ભગવાન કી. ભગવાન કૃષ્ણચંદ્રએ કંસનો સંહાર કરી દીધો છે. અને જો અહીં આપણે સંતો પધાર્યા છે. મહાવીર બાપુ જોરદાર તાળીઓથી વધાવશો. ક્યાં બાત, બહુ બઢિયા.
કંસનો સંહાર થયો, દેવતાઓએ ભગવાન કૃષ્ણ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી, જે જયકાર થયો છે. આખી મથુરા નગરીમાં ભગવાન કૃષ્ણને બધા ગ્વાળિયાઓએ પોતાના ખભા ઉપર બેહરાઈ અને આખી નગરીમાં ભગવાન કૃષ્ણને ફેરવ્યા છે. ભગવાન કૃષ્ણચંદ્ર પોતાના માતા પિતાને મળવાનો આગ્રહ કરે છે. આ બાજુ ઉગ્રસેનની પાસે ભગવાન કૃષ્ણ આવે છે. ઉગ્રસેનને પોતાના કારાગૃહમાંથી ભગવાન કૃષ્ણ અને બલરામ મુક્ત કરે છે. ઉગ્રસેન ચોધાને આંસુ રડવા લાગ્યા છે કે હે હરિ, તમારે મારા માટે આટલું બધું દુઃખ વેઠવું પડ્યું. આ બાજુ ભગવાન કૃષ્ણચંદ્ર પોતાના માતા પિતાની પાસે જાય છે. આટલું બધું કામ કર્યા છતાં એનું નમ્રતા તો જુઓ તમે. ભગવાન કૃષ્ણ દોડતા એમના માતા પિતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. માતા પિતાને સવારે ઉઠીને જે દીકરો પ્રણામ કરે છે એને વિદ્યા બુદ્ધિ ને બળ આપે છે ભગવાન. એટલે ભગવાન કૃષ્ણ આ 14 લોકના સ્વામી હોવા છતાં માતા પિતાની પાસે જાય છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. આ વિચાર કરો કે કેટલો સૌભાગ્યશાળી એ માતા પિતા વસુદેવ દેવકીએ કેટલું તપ કર્યું છે કે જે દ્વારા એમને ત્યાં ભગવાન કૃષ્ણચંદ્ર ભગવાન કૃષ્ણને જોઈ વસુદેવ દેવકી ઉગ્રસેનની આજ્ઞા લઈ અને એમની હાથ કડીઓ છોડાવવામાં આવી છે. સુગંધિત જળથી માતા પિતાને જળથી સ્નાન કરાયું છે. સુંદર વલકર અને સુંદર ચીર પહેરાવવામાં આવ્યા છે. આ બાજુ ભગવાન કૃષ્ણચંદ્રએ બ્રાહ્મણોને વિદ્વાનોને બોલાવવામાં આવ્યા છે અને આખા નગરની સમક્ષ ઉગ્રસેનનો રાજ્યાભિષેક કરે છે. જય રામજી કી ક્યાં વાત. ઉગ્રસેનનો રાજ્યાભિષેક થાય છે. આવો આપણે 2 મિનિટ ભગવાન ઉગ્રસેનનો રાજ્યાભિષેક કરી દઈએ. હરે યમા સ્વસ્તિ ન ઇન્દ્ર વૃધસ્વાહા સ્વસ્તિ ન ભૂખ વિશ્વવેદા સ્વસ્તિ નો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ. ભગવાન કૃષ્ણચંદ્રએ ઉગ્રસેનનો રાજ્યાભિષેક થયો છે, જે જયકાર થયો છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી, કૃષ્ણચંદ્ર ભગવાન કી. ભગવાન કૃષ્ણનો રાજ્યાભિષેક થવાનો હોય પણ ભગવાન કૃષ્ણ કહે છે કે જેનો અધિકાર છે એને ભગવાન વસ્તુ આપી દે છે. એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે અધિકારી હશો, તમારા ભાગ્યમાં છે તો બધી વસ્તુ મળી જશે. એટલે કહ્યું છે કાહુ ન કોઈ સુખ દુઃખ કરદાતા નિચકૃત કર્મ ભોગ સુપ્રભાતા. કોઈ કોઈને કોઈ સુખ નથી આપી શકતું અને કોઈ કોઈને કોઈ દુઃખ નથી આપી શકતું. પોતાનું વસ્તી પોતાને મળી રહે છે. એટલે બહુ ચિંતા નહીં કરવાની. જો હોગા, જો હોને વાલા હૈ, જો હો રહા હૈ, એ સબ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. આપણી કોઈની તાકાત નથી. એક તણખલું પણ આપણે હટાવવાની તાકાત નથી. જે કાંઈ થઈ રહ્યું છે ઈશ્વરની ઈચ્છાથી. ભગવાન કહે છે કે મેં કંસને આજે પહેલી વખત ભગવાન કૃષ્ણ સભામાં ઊભા થઈને બોલ્યા છે. એ તો ક્યારે બસ ગ્વાળીઓ કેવરાવતો અને એને ક્યારે અસ્ત્ર શસ્ત્ર લીધું નથી. આ કંસને માર્યો કે એક અસ્ત્ર નતું. જેટલા આ દુષ્ટોને માર્યા ને પોતાના હાથ દ્વારા સંહાર કરી દીધો છે. ભગવાન કૃષ્ણ કહે છે કે આ દુષ્ટોનો સંહાર કરવામાં મારા માં જશોદાનો આમાં બહુ બળ છે. મારા પિતા નંદ બાબા જેનાથી હું પોષીને આટલો મોટો થયો છું એના દ્વારા આ કંસનો સંહાર થયો છે. અને આટલું સાંભળતા નંદ બાબા ચોધારે આંસુએ રડવા લાગ્યા છે. ઓહો, હજી અમને ભૂલ્યો નથી. આ ભગવાન કૃષ્ણચંદ્ર વારવાર પોતાના માતા પિતાને યાદ કરે છે. એટલે ધ્યાન રાખજો છોકરાઓ, તમારા બાળકોને આવું સંસ્કરણ આપજો કે પોતે ક્યારે ગમે એટલું વિદ્યાર્જન કરે, ભલે વિદેશ જાય રહે, પણ માતા પિતાના રહેણમાંથી ક્યારેય વ્યક્તિ મુક્ત નથી થતો. જેનાથી તમે અન્ન જળથી પોષાણા છો એનું ઋણ ક્યારેય મુક્ત નથી થતો. એટલે અમારા મહાવીર બાપુ ને તો બહુ રાષ્ટ્રીય સંત છે અમારે.
હે અને જ્યાં જાઓ ત્યાં કથા કરે છે અને એમની પાસે આવેલા એ બહુ સુંદર હનુમાન ચાલીસાના પાઠ કરે છે. જોરદાર તાળીઓથી આપણે આ સંતોને વધાવશું. હા, જુઓ સંતો આવા પ્રસંગ ઉપર આપતા હોય ને તો તમારા બધાય ભક્તોનો બહુ ભાગ્ય કહેવાય. કેમ કે જ્યાં સંત દર્શન જેમ પાતક ઠરે, સંતોના દર્શન માત્રથી પાપ તાપ અને સંતાપ જતા રહે છે. એટલા માટે હું હંમેશા કહું છું, જાગર સતગુરુ પૂજા નહીં, સાધુ સેવા નહીં, સો ઘર મરગટ જાનીએ, ભૂત બસે તેહી માન. હરિ બોલ. पड़ी रहो यहाँ गेल में, साधु संत चली जाए, उड़ उड़ रज मस्तक लगे, सहज मुक्ति हो जाए. साधु मिले साहेब मिले, अनंत रही न रे, मनसा वाचा कर्मणा, साधु साहेब एक. એટલે માતા પિતાનો અને સંતોનો બહુ મહિમા છે. જે સંત છે ને હાલતું ચાલતું તીર્થ છે, હું હંમેશા કહું છું આપને. અને એટલા માટે ભગવાન કૃષ્ણએ સંતોનો પતરાળા ઉપાડ્યા છે. આજે સભામાં ઊભા થઈ અને ભગવાન કૃષ્ણ પોતાના માતા પિતાના વખાણ કરે છે. આ મારા માતા પિતાએ મને પોસ્યો છે અને એના માટે હું આટલો બળવાન થયો છે. હું ગોકુળ મથુરામાં ખૂબ માખણ મિશ્રી ચકાચક ખૂબ ખાધેલું, એટલે મને બળ છે. એટલે તમારા બાળકને જ્યારે ગળું આવે, જ્યારે કાંઈ અપચો રહે તો માખણ ચટાડજો, મધ ચટાડજો. અત્યારે તો ટીપો મારે, ઠીક છે. અને આ મોટો રાક્ષસ થઈ ગયો છે. આ રાક્ષસને ઘોડિયામાં નહીં આપતા, મહેરબાની કરી પ્રણામ. તમારા જીવનમાં આપણે આપણી ભારતીય સંસ્કૃતિને જાળવવી છે તો ભગવાન કૃષ્ણ ના પાડે છે કે તે આનાથી તમે દૂર રહો. આ મોટામાં મોટો રાક્ષસ છે. માતા પિતા સગા સંબંધી અને મિત્ર બધાનો એનો ત્યાગ કરાવી દેશે.